ભુજમાં વોર્ડ નંબર 6 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા આજે ઉમેદનગર વિસ્તારમાં લોકસંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટેની હાકલ કરવામાં આવી હતી। તેમના લોકસંપર્કના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શ્રી જગત વ્યાસ, શ્રી ધીરેન ભાનુભાઈ ઠક્કર, ગોદાવરીબેન કાંતિલાલ ઠક્કર તથા જિજ્ઞાબેન જિજ્ઞેશભાઈ ઠક્કર દ્વારા શહેરના ઉમેદનગર વિસ્તારોમાં લોકોને મળીને ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલા વિકાસના કામોની જાણકારી આપવામાં આવી હતી તથા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવાની અપીલ કરાઈ હતી। સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। અમે 5 દિવસથી કરી રહ્યા છીએ ડોર ટુ ડોર બધો, બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ને અહીંયા આગળ પાણીનો જે મુદ્દો છે, આજથી 3-4 વર્ષ પહેલે જે પાણી ભરાણા હતા એ મુદ્દા સારું નવી ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલ છે। એ અમે પહેલે જ અહીંયા કને કારોબારી બધો પૂરો થશે એટલે પહેલું ફર્સ્ટ એ પૂરો કરશું કામ અમે અહીંયાનો ઉમેદનગરનો ખાસ કરીને। મતદારોને એટલી જ અપીલ છે કે કમળને જીતાવવું। અમારા વોર્ડમાં અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે। અમે 70% જેટલું અમે ડોર ટુ ડોર પ્રચાર પૂરું કર્યું છે અને એમાં પણ અમને બધાને પોતાના કુટુંબીજન હોય એવી રીતના અમને આવકારે છે। એક તો કચરાની સફાઈ અને પાણીનો મુદ્દો છે અને ગટરનો, ને અમારા વોર્ડમાં અમારે અહીંયા 2 વખત અહીંયા કને ઉમેદનગરમાં 2 વખત પાણી આવ્યું છે, તો એના માટે પણ અમે ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે। અમારા ઉપર જે અધિકારીઓ બધા હતા એમણે કરાવી છે, તો એનું પણ હવે સોલ્યુશન થઈ જશે।